નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। રાજ્ય સરકાર દ્વારા 15મી ઓગસ્ટ સુધી રાજ્યવ્યાપી હર ઘર તિરંગા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલ હર ઘર તિરંગા અભિયાનની વિદ્યાર્થીઓ દેશભક્તિના રંગમાં રંગાયા છે। ત્યારે વડોદરામાં આવેલા MS યુનિવર્સિટીમાં પણ આજે વિદ્યાર્થીઓને તિરંગા વિતરણ કરવામાં આવ્યા। ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નારાઓથી MS યુનિવર્સિટી ગુંજી ઉઠી હતી અને વિદ્યાર્થીઓ દેશભક્તિના રંગમાં રંગાયા હતા। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા સમગ્ર ભારતમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા હર ઘર તિરંગા અભિયાન જે ચાલુ કરવામાં આવ્યું છે, આપણે બધા જોઈએ છે સતત 5 વર્ષથી જ્યારે બી 15મી ઓગસ્ટ હોય, 26મી જાન્યુઆરી હોય ત્યારે આખા ભારતમાં હર ઘર તિરંગા અભિયાન કરવામાં આવે છે, જેના ભાગરૂપે આજે સતત 2 દિવસથી યુવા મોરચાના કાર્યકર્તાઓ દ્વારા MS યુનિવર્સિટીની અલગ અલગ ફેકલ્ટીમાં જઈને ત્યાંના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ પોતાના ઘરે જઈને તિરંગો જે આપણો છે એ ઘરે જઈને ફરકાવે એના માટે પ્રયત્ન થઈ રહ્યો છે। આપનું નામ? મૌલિક દેસાઈ, મહામંત્રી, ભારતીય જનતા યુવા મોરચા, વડોદરા મહાનગર। હા જી, આજ રોજ PM શ્રી મોદી, નરેન્દ્ર મોદીજીના જે આહવાન હતું, જે હર ઘર તિરંગા હતું, એમનું જે લક્ષ્ય છે કે બધા જ ઘરે જે દેશનો જે આપણો રાષ્ટ્ર જ્યારે સ્વતંત્ર થયો 15મી ઓગસ્ટ એટલે આવતીકાલે, અને બધાને લાગણી થયું દેશ પ્રેમ શું હોય છે, એ થકી હર ઘર તિરંગાનું જે અભિયાન છે એને સાયન્સ ફેકલ્ટી ખાતે પણ યુવા મોરચા દ્વારા પહોંચાડવામાં આવ્યું અને બધા જ વિદ્યાર્થીઓને ફ્લેગનું વિતરણ કરવામાં આવ્યું। બધા જ વિદ્યાર્થીઓ અહીંથી ફ્લેગ લઈ અને પોતાના ઘરે જઈ અને હર ઘર તિરંગાનું જે અભિયાન છે એને સાકાર કરે અને ખબર પડે કે શું હોય છે આપણે આઝાદી માટે કેટલી આપણે લડાઈ લડી હતી અને જે વીરો છે એને યાદ કરે। આવતીકાલે પણ પેવેલિયન ખાતે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી દ્વારા ધ્વજવંદનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને ત્યાં પણ આપણે જે આપણું રાષ્ટ્રગાન છે એ ગાય અને આપણે સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવશે। તો આ જ રીતને આગળની પેઢીને પણ ખબર પડે કે શું હોય છે સ્વતંત્ર દિવસનું શું હોય છે મહત્વપૂર્ણ, એને પામવા માટે કેટલી મહેનત કરવી પડેલી હતી, એ માટે થઈ અને આપણા PM શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા જે અભિયાન છે એને બહાર પાડવામાં આવ્યું છે અને એ આખું અભિયાન ખૂબ જ હર્ષ ઉલ્લાસથી આખા દેશની અંદર ઉજવવામાં આવી રહ્યું છે। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ડભોઈમાં યોજાયેલી વિશાળ તિરંગા યાત્રા ધારાસભ્ય શૈલેષ મહેતાના અધ્યક્ષસ્થાને નગર હીરા ભાગોળના ગઢ ભવાની મંદિરના પ્રાંગણ્યમાંથી નીકળી હતી। આ યાત્રા દેશભક્તિના નારા અને ડીજેના તાલે દેશભક્તિના ગીતોની સુરાવલી નગરમાં જમાવ્યું આકર્ષણ।
વહીવટી તંત્રના અધિકારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, નાગરિકો સહિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના શિક્ષકો તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી. પગપાળા નીકળેલી તિરંગા યાત્રાનું ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું. ગઢ ભવાની મંદિરેથી નીકળેલી તિરંગા યાત્રાનું ખેતીવાડી બજાર સમિતિ ખાતે સમાપન થયું હતું. ભારતીય જનતા પક્ષ અને માનનીય વડાપ્રધાનને પ્રેરણાથી પ્રદેશ ભારતીય જનતા પક્ષના સૂચના અનુસાર દરેક ઠેકાણે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરેક નગર, શહેર, તાલુકા, દરેક ઠેકાણે નાના નાના ગામોમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એના જ ભાગરૂપ આજે ડભોઈ દરબાવતી નગર ખાતે અને જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે એવું કાયાવરણ ખાતે તિરંગા યાત્રાના આયોજનો કરવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં આમાં તમામ પોલીસ ખાતું હોય, જીઆરડી હોય, વિદ્યાર્થીઓ હોય, શિક્ષકો હોય, તાલુકા પંચાયત, નગરપાલિકા, ભારતીય જનતા પક્ષના તમામ આગેવાનો આ તિરંગા યાત્રામાં જોડાયા છે. અને દર્ભાવતી નગરીનો માહોલ આજે તિરંગામય થયો છે. આજે અહીંયા કોઈ પણ ધર્મના ભેદભાવ વગર તમામ ભારતીય છે અને તમામ તિરંગો પદ લઈને આજે શેરીઓમાં નીકળ્યા છે. ત્યારે એક આનંદદાયક માહોલ અને દેશભક્તિનો માહોલ અહીંયા દેખાઈ રહ્યો છે. તમામને આવતીકાલના 15મી ઓગસ્ટ છે ત્યારે શુભેચ્છા પાઠવું છું. અને આ જ રીતનો માહોલ સદાય રહે અને તમામના હૃદયમાં દેશભક્તિ સદાય જીવતી રહે એ અપેક્ષા રાખું. દશામાના 10 દિવસ પત્તા વાજતે ગાજતે ભાવિ ભક્તોએ વિસર્જન કરી આપી વિદાય. સમગ્ર વડોદરા શહેરમાં ભક્તિસભર વાતાવરણ સર્જાયું. કોઈ જગ્યાએ તંત્ર દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ તળાવમાં નાના પડ્યા ત્યારે ઘણી જગ્યાએ ભક્તોની ભીની આંખોની સાથે દશામાનું વિસર્જન કરવામાં આવ્યું.
હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. કોંગ્રેસના શહેર પ્રમુખ ઋત્વિજ જોશી વિરુદ્ધ તેમના જ મિત્રોનો વિરોધી સૂર સાથે રાહુલ ગાંધીને રજૂઆત કરવા માટે સમય માંગવામાં આવ્યો. શક્તિસિંહને અગાઉ રજૂઆત થઈ ચૂકી છે, ત્યારે બીજી તરફ આજે વડોદરા શહેરના કોંગ્રેસ કાર્યાલય લકડી પુલ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. દશામાના 10 દિવસીય વ્રતની પૂર્ણાહુતિ થતાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તીર્થધામ ચાંદોદ ખાતે ઉમટ્યા હતા. માઈ ભક્તોએ ભારે હૈયે દશામાની પ્રતિમાનું પવિત્ર નર્મદા જળમાં વિસર્જન કર્યું. હિન્દુ સંસ્કૃતિ અને પરંપરામાં અનેક દેવી દેવતાઓના સ્વરૂપોનું ભાવિ ભક્તો શ્રદ્ધાભેર પૂજન અર્ચન અને આરાધના કરતા રહ્યા છે. ભક્તોની દશા સુધારતા એવા દશામાં પ્રત્યે પણ માઈ ભક્તોમાં દ્રઢ માનતા સાથે વિશ્વાસ અને શ્રદ્ધા રહેલી હોય શ્રાવણ માસના પ્રારંભ સાથે જ
શરૂ થતાં દશામાના 10 દિવસીય વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ પોતપોતાના ઘરે દશામાની પ્રતિમા સ્થાપિત કરી આ દિવસો દરમિયાન વ્રત ઉપવાસ પૂજા અર્ચના અને ભક્તિ આરાધના કરતા હોય છે। ત્યારે અષાઢી અમાસથી શરૂ થયેલા 10 દિવસીય દશામાના વ્રતની બુધવારે પૂર્ણાહુતિ થઈ હોય જિલ્લાભરમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો મોડી રાતથી જ તીર્થધામ ચાંદોદના નર્મદા કિનારે ઉમટવા લાગ્યા હતા। રાતથી વહેલી સવાર સુધીમાં દશામાની હજારો સવારી ઢોલ ત્રાસા અને માતાજીના ભક્તિનાથથી રમઝટ વચ્ચે ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના કિનારે આવી પહોંચ્યા હતા, જ્યાં દશામાની પ્રતિમાને નર્મદા જળથી સ્નાન કરાવી દિવ્ય આરતી બાદ ભાવિકોએ હોડીમાં સવાર થઈ નર્મદા નદીના મધ્ય પ્રવાહમાં પ્રતિમાઓનું ભારે હૈયે વિસર્જન કરી માતાજીના સૌ કોઈ ઉપર આશીર્વાદ વરસતા રહે તેવી પ્રાર્થના કરી હતી। મોડી રાતથી સવાર સુધીમાં ઠેકાણેથી સેંકડોની સંખ્યામાં ભાવિ ભક્તો નર્મદા કિનારે ઉમટી પડ્યા હોય કોઈ હોનારત કે અનિચ્છે બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર તેમજ નાવિક શ્રમજીવી મંડળના સ્વયંસેવકો ખડે પગે ફરજ બજાવી હતી। શ્રાવણ મહિનો શરૂ થતાં જે દશામાનું વ્રત આવે છે એ દશામાનું વ્રત 10 દિવસ પત્યા પછી જે પૂજા અર્ચના કરી 10 દિવસ પછી ચાણોદ અમે આવીએ છીએ। ઓછામાં ઓછું અમે 35 વર્ષની આસપાસથી અમે કન્ટિન્યુઅસ આવીએ છીએ ને પૂજા અર્ચના અમારા સહપરિવાર સાથે કરીએ છીએ। અને અહીં આગળ આવીને દશામાની આરતી પૂજા કરી દશામાનું નર્મદા નદીના પાણીથી સ્નાન કરાવી ને વિસર્જન કરીએ છીએ। ને આ રીતે દશામાનું વ્રત અમે પૂર્ણ 10 દિવસ કરી ને દશામાને પ્રાર્થના કરીએ છીએ કે સમસ્ત સમાજનું અને બધાનું સારું કરે એવી પ્રાર્થના અમે કરીએ છીએ। જય વરસાદની મોસમમાં પાણી ભરાતા જ વડોદરા શહેરમાં મગર સેર ચાલુ થઈ જતી જોવા મળે છે। ત્યારે આજે વડોદરામાં વધુ એક મહાકાય મગરે દહેશત ફેલાવી મારેઠા ગામની અંદર મહાકાય મગર આવી પહોંચ્યો હતો, જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। રાજકોટના ઉપલેટા શહેરમાં ખાડાના કારણે માલ ભરેલ ટ્રક પલટી માર્યો। ઉપલેટા શહેરના યાદવ રોડ પરથી માલ ભરી નીકળી રહેલ ટ્રક ખાડાના કારણે પલટી માર્યો। અકસ્માત બનેલ વિસ્તાર એટલે કે યાદવ રોડમાં ખાડાઓનું મોટું સામ્રાજ્ય પણ આવેલું છે। ખાડાઓની બાબતોને લઈને સ્થાનિકોએ કરેલી ફરિયાદોની કોઈ નક્કર પરિણામ ન આવતા હાલ બેદરકારીનું પરિણામ અકસ્માત સ્વરૂપમાં દેખાય છે। ખોડ તેમજ અન્ય માલ ભરેલી જતા મેટાડોરને ખાડાના કારણે અકસ્માત ભોગવવાનો વારો આવ્યો છે। અકસ્માતની આ ઘટનામાં ચાલકોનો આબાદ બચાવ થયો હોવાનું સામે આવ્યું છે। ધમધમતા રોડ પર બપોરના સમયે બનેલા અકસ્માતમાં કોઈ વાહન ચાલક કે રાહદારી ન હોવાથી જાનહાનિ અને મોટો અકસ્માત થતા રહી ગયો। જવાબદાર પાલિકા તંત્ર પોતાની કામગીરીમાં બેદરકાર હોવાનો વધુ એક પુરાવો નજર સામે આવ્યો છે। માનવીય જિંદગી અને જિંદગી સાથે જોડાયેલા વાહનોના ખાડાના કારણે થઈ રહ્યા છે અકસ્માત। ખરાબ રસ્તાને લઈને અનેક લેખિત મૌખિક ફરિયાદો થઈ, પરંતુ ઉપલેટા નગરપાલિકા તંત્ર આટો મારવા પણ ન આવતું હોવાની આસપાસના રહીશોએ ઘણા સમયથી રાવ ઉઠાવી છે। ડભોઈ તાલુકાના ભાલોદરા ગામે 10મી જુલાઈના રોજ નદી કિનારે ગામના પ્રવીણભાઈ મચ્છી પકડવા જતા મગર ખેંચીને પાણીમાં લઈ જઈ મોત નીપજ્યું હતું। તેઓના પરિવારની સહાય માટે ફોરેસ્ટ અધિકારી દ્વારા કાર્યવાહી કરી હતી। આજરોજ ધારાસભ્યના હસ્તે પરિવારને 5 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। ડભોઈ તાલુકાના ભાલોદરા ગામે 10મી જુલાઈના રોજ પ્રવીણભાઈ દેવજીભાઈ તડવી નદી કિનારે માછલી પકડવા ગયા હતા। તે દરમિયાન મગરે તેઓને પકડી પાણીમાં ડૂબાડી મોત નિપજાવ્યું હતું। આ બનાવના અંગે ફોરેસ્ટ વિભાગ દ્વારા તેઓના પરિવારને સરકાર દ્વારા સહાય મળે તે માટે આગળની કાર્યવાહી ફોરેસ્ટ અધિકારી કલ્યાણીબેન ચૌધરી દ્વારા કરવામાં આવી હતી, જે સંદર્ભે
જે ભોગ બનનારના પરિવારના પત્ની તખીબેન પ્રવીણભાઈ તડવીને આજે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે અને મામલતદાર શ્રી ડીવી ગામિત, ફોરેસ્ટ અધિકારી જીતેન્દ્રજી બારોટ, ટીડીઓ તેજલબેન રાણા વગેરે આગેવાનોની ઉપસ્થિતિમાં ₹5 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ડભોઈ તાલુકાના ભાલોદરા ગામના પ્રવીણભાઈ તડવી જે ભેંસો ચરાવવા નદી કિનારે જતા મગરમચ્છનો શિકાર બન્યા, એમનું મરણ થયું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એમના પરિવારને 5 લાખની સહાય આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા 5 લાખની સહાય આપવામાં આવી છે. એ પરિવારના દુઃખમાં સહભાગી બનીને આ સહાયનો ચેક આજે મારા હસ્તે આ પરિવારને આપવામાં આવ્યો છું. આ પરિવારના મોભીને જે ગુમાવ્યો છે એનું દુઃખ બધાને છે. પ્રભુ એમને એ સહન કરવાની શક્તિ આપે અને આ 5 લાખની એક ટોકન મદદ છે સરકાર તરફથી. મદદનો સદુપયોગ એમના પરિવાર માટે થાય એવી અપેક્ષા રાખું. સંસ્કારી નગરી વડોદરાનું નામ ખડોદરા નામ પડ્યું છે તે નામ ખડોદરા પડી જાય તેવું લાગે છે. ઓપી રોડ પર આવેલા મનીષા ચોકડી પાસે મોટો ભૂવો પડતા ગાડી ભૂવામાં ફસાઈ હતી. દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં હોબાળો. બોરસદ તાલુકાના દહેમી ગામે આજરોજ દહેમી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં હોબાળો. દહેમીના ગ્રામજનો તેમજ સભાસદોનો વિરોધ છે કે ચૂંટણી અધિકારી તથા ચાલુ વર્તમાન કમિટીના સભ્યોની ખુલ્લી મનમાની છે. સભાસદોના પ્રશ્નો છે કે ચૂંટણી અધિકારીએ ચૂંટણીના જાહેરમાં પ્રમાણે ફોર્મ ભરવા તથા લેવાની પ્રક્રિયામાં બેદરકારી કરી છે. અધિકારી સમય કરતાં મોડા આવ્યા તેમજ જાહેરનામા કરતાં વધારે સમયે ફોર્મ લીધા તથા વર્તમાન કમિટીએ સભાસદોને જાણ કર્યા વગર ચૂંટણી અધિકારીની નિમણૂક કરીને અંદાજિત 40,000 થી 50,000 રૂપિયા આપવાનો ઠરાવ કરેલ છે, જે ગ્રામજનોએ તથા સભાસદોએ તેનો સખત વિરોધ કર્યો છે. છોટાઉદેપુર જિલ્લાના વનાર ગામ નજીક મુખ્ય માર્ગ પર એક ટ્રક ચાલકે બાઇક સવારને ટક્કર મારતા એકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ નાયક ગોવિંદભાઈ અને અન્ય ઈસમ કમલેશભાઈ તેમજ એક યુવતી સહિત 3 વ્યક્તિઓ એક મોટરસાયકલ ઉપર સવાર થઈ પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે છોટાઉદેપુર તાલુકાના વનાર ગામ સામે મુખ્ય માર્ગ ઉપર એક ટ્રક ચાલકે સીધા જ અડફેટે લેતા ઘટના સ્થળે ગોવિંદભાઈ નાયકા ઉંમર વર્ષ અંદાજે 18 વર્ષ ગામ ઉખલવાટ નિશાળ ફળિયાનું ઘટના સ્થળે મોત થયું હતું. મૃતકની પોલીસ દ્વારા પીએમ કરવાની તજવીજ હાથ ધરી હતી અને બાઇક ઉપર 3 સવારી નાયક કમલેશભાઈ, રમેશભાઈ અને એક યુવતી પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમની હાલત ગંભીર હોય જેઓને સારવાર અર્થે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. છોટાઉદેપુર તાલુકાના વનાર સબસ્ટેશન પાસે એક્સિડન્ટ થયેલ છે. ઉખળવાટના 3 વ્યક્તિ હતા બાઇકવાળા. એને ગોવિંદ રામસિંહ કરી છોકરો છે, એ ઠામ થઈ મરી ગયો છે અને 2 જણને દવાખાને 108 મોકલ્યા છે. આ ગાડીવાળા, પથ્થરની ગાડીવાળા અણસણ ચાલે છે દારૂ પીને અને લાયસન્સ વગરના, અને કોઈ નિયમસર ચાલતા નથી. તે સરકાર એના વિશે કોઈ ધ્યાન દોરે અને તપાસ કરે અને કોઈ બી ગાડીવાળાનો ખોટો રીતે ચલાવતા હોય તો એમના પર કેસ કરવામાં આવે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.